आवड़ खोडले आवे आव मंगल मत्सराली माते आव तू मेलड़ी जाग ज्वाल दा ढाली अंबे कर्नले आवे आव बहुचर बिरदाली हाली आव हिंगोल गेल राजल महाकाली अरे समरथ सभी 9 लख चकत 84 नी चारणा ऊपरे देवी आवो अब सेवक काज सुधारना अरे रम जमती रवराय आय तो ऊपर आवे कामई बुट बल्लाल बाई खुबड़ी बुलावे मानल जैतल मात चापल ने चाकलेसी वरुड़ी ने सवदेह राणुबाई ने रवेची नागल आव हर जोगरी जान बाय जुग जाहरा आव जो 9 लाख 8 धुके रिवाहरा आव जो 9 लाख 8 धुके रिवाहरा આજે પંકજ સાઉન્ડ બોટાદ રજૂ કરે છે ગુરુ બ્રહ્મનિષ્ઠ ભક્ત સવારામ સાહેબની અમરવાણી જેના કલાકાર બહુ સારો જેને કુદરતે કંઠ આપ્યો છે એવા ચીખલિયા ભરતભાઈ અનીડાવાળાના કંઠે આપણે સવારામ સાહેબની વાણી સાંભળવાની છે સરસ મજાના આજે આપણને સાજિંદા મળ્યા છે રસિકભાઈ ઝાલા બેન્જો માસ્ટર તબલા ઉપર સંગત આપી રહ્યા છે પરસોત્તમભાઈ દાસ રામચંદ્ર દેવ મોરારી અને મંજીરાના માણીગર અમારે કેશુભાઈ આવા સરસ મજાના સાજિંદા અને આવા સરસ મજાના કલાકાર ભાઈ શ્રી ભરતભાઈ અનીડાવાળા આપની સમક્ષ આવે છે ત્યારે હું પૌભા ગઢવી પ્રથમ માને યાદ કરી અને કહું છું કે માં અમારું કાર્ય તું સફળ કરજે જેને ગુરુ મુખથી વાણી નીકળી છે અનુભવથી કંઈક વાણી નીકળી છે સંત પરંપરાની કંઈક વાણી છે કારણ કે અમરા બાપુ એક વાત કાયમ માટે કહેતા હતા કે જ્ઞાન ગમે એટલું હોય પણ જ્યાં સુધી એની માથે ભક્તિની છાપ ન લાગે ત્યાં સુધી જ્ઞાનની કોઈ કિંમત નથી અને ગુરુ વિનાનું જ્ઞાન એ તો દરિયાના પાણી જેવું છે ભલે અઢળક હોય પણ એ કોઈ દી કોઈની પ્યાસ ન બુજાવી શકે પણ જ્યાં ગુરુ મળી જાય એટલે તો કીધું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય પણ બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો બતાય પરમાત્મા તત્વ સુધી જો જાવું હોય તો પ્રથમ ગુરુના શરણોની માલપા શિષ્યને નમાવી દેવું જોઈએ અને એવા બ્રહ્મનિષ્ઠ સવારામ સાહેબની પોતાના અનુભવથી આત્મામાંથી કંઈક અંતરમાંથી નીકળેલી વાણી જે જગતની માલપાએ એક એક શબ્દ જીવનમાં ઉતારવા જેવા છે એવી કંઈક જીવનની માલપા જીવનનો રાહ બતાવે જીવનનો કેડો બતાવે એવી વાણી